તો હલો મિત્રો, સ્વાગત છે તમારો આજના નવા વિડીયોમાં। આજે અમે તડકો લીધો છે માથે ને, કેમ કે જવાનું છે ગલતેશ્વર મહાદેવના દર્શન કરવા। ગાડી એક છે ને અમે જો તો ત્રણ જણા માથે ઠાંડા જીવડા ચડી ગયા। કઈ રીત કહેવાય તો અમે થોડાક આગળ આવ્યા તો અહીંયા જો સિકુડીના ને દાડીબડીના ને બધા ઝાડવા અમને જોવા મળ્યા। કેવા મસ્ત મજાના ઝાડવા છે ને। कौन है ये लोग कहां से आते हैं ये? તો ગાડીને તો પપુડા નીકળી ગયા ને ત્યારે અમે જો ગલતેશ્વર પૂગી ગયા। આ સામો દેખાય ગેટ અને ગલતેશ્વર પૂગ્યા ને તો મને તો હું બહુ વરખાઈ ગયો, કેમ કે તડકો એવડો મોટો પડતો હતો ને, અમે જો તો કાળા થઈ ગયા। तौबा 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 थारा मूड खराब कर दिया। તો અહીંયા ગેટે આવ્યા તો આ કે ગાડીઓ મેક્યું પાર્કિંગમાં તો પૈસા આપો, નકરી કે ખિસ્સામાં ગાડીઓ નાખતા તો હવે ખિસ્સામાં તો ગાડીઓ સામે નહીં એટલે પૈસા તો દેવા જ પડશે। પછી અમે તો પૈસા દઈ દીધા, મેલકોર હાલવા મળ્યા। હું તો પહેલાં ક્યાંય ન ગયો, પહેલાં તો ખાવાનું મળતું હતું ને ત્યાં પૂગી ગયો, કેમ કે મારો આતમ રાજા ભૂખ્યો થયો હતો એટલે એને ધરવો પડશે ને। તો સામે જો દેખાય ભોળાનાથ, જો ઝૂમ કરી નાખું થોડુંક, એ જો અહીંયા બેઠા છે। તો હાલો આપણે પહેલાં જરીક એવું ખાઈ લઈએ। તો મેં તો જો પેટેથી કે ગળા લગી પૂગી જાય ને એટલું મંગવી લીધું છે। તો હાલો પહેલાં છે ને ઝાપટી લઈએ, ખોટું ઠરી જાય। તો હાલો આપણે તો ઝાપટી લીધું છે ને હવે તમને છે ને ભોલેનાથના દર્શન કરાવીને અમે પણ દર્શન કરી। અને આ છે અમારો ભાઈ, ફોન એનો છે ને એટલે એને લેવો પડ્યો, કોઈને કહેતા નહીં પાછા। તો તમે જોઈ શકો છો જગ્યા કેવી બહુ મસ્ત છે, કાંઈ ઘટે નહીં। ઘટે તો જિંદગી ઘટે ને થોડાક પૈસા ઘટે, બાકી આપણે બીજું કંઈ ઘટે નહીં। हेलो गाइस, आई एम सनी लियोन। नहीं, सनी लियोन क्या थी? सनी देओल। हाँ सीओ सनी देओल, सनी लियोन नहीं। ચાલો મિત્રો આપણે એ અવાજ બંધ કરી નાખીએ, નકર એમાં હું બોલી નહીં તો ભાન જ નથી। અને આ જો મસ્ત મંદારનું ભોળેનાથનું મંદિર છે અહીંયા છે ને મસ્ત, અને આમ જો જગ્યા ગાર્ડન બાર્ડન કાંઈ ઘટે નહીં એવું છે। તો એક ફેરો આપણે છે ને સુરતમાં રહેતા હોય તો ગલતેશ્વર આવજો અને આ મહાદેવની છે ને મૂર્તિને દર્શન કરજો, કેમ કે આ બાજુ એક મંદિર છે, એક આ બાજુ પણ છે, અને નાના નાના બે હનુમાનજીના મંદિર છે। જો આપણે છે હનુમાન દાદા છે ને મસ્ત મજાના। અને અત્યારે તમે ઉનાળામાં આવો ને તો તમને અહીંયા નાહવાની પણ બહુ મજા આવશે, કેમ કે 50 રૂપિયામાં તમને મોટો જબડો સ્વિમિંગ પુલ આપી દે, કાંઈ ઘટે નહીં એવો। આગળ આપણે ત્યાં જ જવાનું છે પહેલાં, કેમ કે મને તડકો લાગે છે તો પહેલાં નાહી આવીને તો બહુ મજા આવે। અને અહીંયા છે ને મસ્ત મજાના સાવીને અરે ઓલા આપણે લટકણીયા ટીંગાડે ને એ બહુ મસ્ત મસ્ત અહીંયા મળે। જો નાના નાના ગમે એવા મળાય। આ જો ઓલો મારો ભાઈ જો બંદૂક બતાવે મને, મેં કીધું એને આપણે શું કરવી છે મારે, કેમ કે ગાડી નહીં કાંઈ સાવી નહીં। પછી લટકણીયા જોઈને અમે જો અહીંયા આવી ગયા સ્વિમિંગ પુલની ટિકિટો લેવા, કેમ કે ટિકિટ વગરના તો અંદર જવાય ન દે આપણને। તો જુઓ મારો ભાઈ છે ને ટિકિટ લઈ આવ્યો સ્વિમિંગ પુલની, 50 રૂપિયા ખાલી લઈયો, પણ નાહવાની કેવી મજા આવી અંદર જઈને પછી ખબર પડે। એટલે અહીંથી જો અમે તો ગેટમાં જો ગરી ગયા, કેમ કે જવાનું છે અંદર નાવા। તો અહીંયા તો આ ભાઈ તિલક કરતા હતા, મેં કીધું આ સ્વિમિંગ પુલમાં નાવા જવાનું છે ને તિલક કેમ કરી, તો ભૂહાય નહીં જાય। મેં કીધું હવે કરી નાખવા દે ને, મેં કીધું એનું મન રાજી રહીને પછી જો મેં તો તિલક કરીને હાલતો છો અંદર। आया तो देवी रम्मा આવી। આ તો ટકા વગર ડાકલે ધૂણે, વગર ડાકલે ધૂણે, વગર ડાકલે નહીં, ડાકલે ની જરૂર આયે ન પડે। અમે તો જો અહીં સ્વિમિંગ પુલે આવ્યા તો અહીંયા તો નકરા હાવ ધૂણ છાશે, કેમ કે એટલું પબ્લિક હાવ ગાંડું થયું। જો તો ખરા મારા બાપ, આ જેટલું સુરતમાં હતું એ બધું અહીંયા જ આવી પડ્યું છે એવું લાગે છે આજ તો। 50 રૂપિયામાં વસૂલ કરી નાખે, ધૂણી 50 રૂપિયાની વાળી નાખે। હાલો આપણે જઈ ધૂણવા વેલા।
હાલો અમે પણ થોડાક ટાઢા થઈ આવી આવ્યા છીએ તો ટાઢું તો થવું જ પડશે ને. તો હાલો થઈ જાય પાણી વાળું છોંગ. आज भी है पानी 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 और तुम भी सानी 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 आ जाओ on the beach यार तुम तो मेरी खींच की किस्मत होगी तेरी कर तू नहीं. તો મેં તો જો નાઈ નાઈને ભૂકા બોલાવી દીધા અને આવી ગયો હું પાછો અહીંયા. આપણે જે કાંઈ ટિકિટ ભાડાના લાવ્યા હોય ને એની ધ્યાન રાખવા, કેમ કે એટલા પબ્લિકમાં એમનું રેડું મેકાય નહીં, નકર છે ને વયું જાય અને અહીંથી જવાનું થાય હાલી. તો મારા ભાઈઓ પણ જો નાઈને આવી ગયા છે અને હવે અમે અહીંયા હુકાઈ છીએ તડકાના. અને જો બહુ ન આવ્યો તડકામાં ઊભું રહેવાય, નકર તો મારું ભડતું કરી નાખશે. અને અહીંથી જો બધા સ્વિમિંગ પુલમાં જો કેવો મસ્ત મજાના બધા નાય છે. હવે અમે હુકાઈ ગયા છીએ ને અમારો છે ને ખજાનો ખોલી નાખી, કેમ કે અમે પેક કરીને મેક્યો થો ને. અમે તો બધાએ હોની માયા મૂડી લઈને અમે તો ઉપડ્યા પછી ઉપર પાછા ભોળાનાથના દર્શન કરવા. હવે જો અમે હતા નહીં પાછા આવી ગયા છીએ અને હવે જવાનું છે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા અંદર. અહીંથી જવાનું છે, આ દરવાજો દેખાય ને ત્યાંથી. હાલો તમને લઈ જઈ દર્શન કરાવવા. તો તમે એટલે લગી વિડીયો જોઈ લીધો છે તો હર હર મહાદેવ તો લખી નાખો કોમેન્ટમાં. તો હાલો જઈએ આપણે અહીંથી જો અંદર. આ કાગળિયા હું આડા રાખી દીધા છે આવડાવે. તો પહેલાં તો આપણે આવી ગયા છીએ સોમનાથની જ્યોતિર્લિંગે. તો હર હર મહાદેવ. તો આ છે બીજી જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન હૈદરાબાદ. અને હવે આવી છે ત્રીજી જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર ભગવાન. હવે આવી ગયા છીએ આપણે ચોથી જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર મહારાજ. અને આ છે 5મી જ્યોતિર્લિંગ વૈદ્યનાથ મહારાજ. તો હવે આપણે જઈએ હવે થોડાક આગળ અને સંગીતની મોજ લેજો. તો મિત્રો આ છે ભીમાશંકર મહારાજ. હવે આવ્યા છે રામેશ્વર મહારાજ. તો આપણે જય શ્રી રામ પણ બોલી નાખજો, જય જય શ્રી રામ. તો આ જ્યોતિર્લિંગનું નામ છે નાગેશ્વર મહારાજ, જે દ્વારકામાં આવ્યું છે. તો જય જય શ્રી કૃષ્ણ ભગવાન. અને આ છે કાશી વિશ્વનાથ મહાદેવ. આ છે તંકળેશ્વર મહાદેવ, જ્યાં 3 જ્યોતિર્લિંગ છે એક સાથે. તો કેદારનાથ મહાદેવ ને અહીંયા બીજા પણ મહાદેવ છે. અને અહીંયા કેમ કે નથી મારે કેમેરો ખોલાય એમ મને ખીજાય એમ છે ભાઈ. અને અમે જો જ્યોતિર્લિંગના દર્શન તમને પણ કરાવ્યા ને અમે પણ કર્યા. હવે અમે નીકળી ગયા છીએ બહાર. અને હું તો દર્શન કરવામાં વિડીયો બનાવી રહ્યો તો મને બધા મેકીને વી ગયા. બોલો હું એકલો રહી ગયો. અને ક્યાં મેકીને જાય કા, હાલો એને ગોતી. બીજું હું આમ ગમે ત્યાં બેઠા છે ઊભા છે કા. જો એક તો મળી ગયો, એ અહીંયા ફુવારે ઊભો ટાઢક લેતો હતો બોલો. અને હું પણ આમ રાયડું નાખતો હતો. હાલો તો ફુવારો તો બહુ મોટો થતો હતો પણ તોય મને તરે લાગી. એ તો પાણી કાંઈ પીવાય નહીં એટલે અહીંયા જવાનું છે આપણે પાણી પીવા. જો બધા પીવે જ છે તો આપણે અહીંયા જરીક ઘોટી લઈ. પછી પાણી પીને અમે તો આવી ગયા પાર્કિંગમાં ગાડીઓ લેવા માટે, કેમ કે હવે અમારે નીકળવાનું છે અહીંથી. તો સાંભળો મારો ભાઈ શું કહે છે, એકદમ મસ્ત હે ઘર ભેગું થાને ભાઈ. તો માયા કાકાએ તો કહી દીધું ઘર ભેગા થાવ, પણ અમારે જવાનું છે પેલા કાયતરા ખાવા. અને બોલો લ્યો અમે કાયતરા ખાવા ગયા પણ અહીંયા કાયતરા જ મળ્યા નહીં. બોલો કાયતરા જ હતા નહીં. કાયતરો ક્યાં મેળ્યો નહીં એટલે હવે જાય છે અમે ઘેરે. હાલો જય માતાજી. તો હાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ અને હવે મળશું આપણે નવા વિડીયોમાં. ત્યાં લગી જય માતાજી અને જય શ્રી રામ બધાય ભાઈઓને.